બગસરા બાળ કેળવણી મંદિરમાં જે આપણે કિશોરભાઈ હરિભાઈ દળિયા મુંબઈના પરિવારના સહયોગથી આ બાળ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે અને આ બાળ શિબિરના માર્ગદર્શક એવા અમારા દેવચંદભાઈ સાવલિયા છે અને જુદા જુદા 7 દિવસ 24 થી 30 તારીખ લગી આ શિબિરનું આયોજન છે અને રોજના જુદા જુદા તજજ્ઞો દ્વારા બાળકોમાં રહેલી સર્જાત્મક શક્તિ અને કલ્પના શક્તિ ખીલવવા માટેનો અમારો આ પ્રયાસ છે અને જેમાં દરેક દિવસે જુદા જુદા તજજ્ઞો આવશે અને બાળકોને વિજ્ઞાનના પ્રયોગો મોડલો બાળ વાર્તાઓ અભિનય સાથે ગીત ક્રાફ્ટ પેઇન્ટિંગ ચિત્રકામ આમાં અવનવી પ્રવૃત્તિ કરાવવામાં આવશે જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે. અહીંથી બેને કેટલી વાર કીધું હાથ હલાવો ઊંચા કરો તો આ શિબિરમાં આપણે આવ્યા તો આપણે ઘર ભૂલી જવાનું, આપણે કોણ છે એ ભૂલી જવાનું અને નાચવાનું એટલે નાચવાનું, ગાવાનું એટલે ગાવાનું અને પછી કીધું એમ વધારે પ્રશ્ન પૂછવા. સાહેબને હક ન લેવા દો. અમે ભણતા ને તેમાં સાહેબ તમે 2 દિન નહીં નિશાળે આવતા હું કામે કાંઈ પણ થયું અને તમે તો સારું છે અમારે એવું કહેતો સાહેબે કીધું એમ કાંઈ હતું નહીં. અમે માટીના રમકડા બનાવતા પછી આ રાડા આવે ને બાજરાના જોઈએ છે કોઈ બાજરો મલો કાંઈ કે એમાંથી અમે બળદ બનાવી ગાડા બનાવી એવું કરીએ અને ગામડામાં તો મંધેડાની હોય એની ફોટીઓ કાપીને એમાંથી તીર બનાવીને રામ રાવણનો યુદ્ધ કરીએ. આવું બધું અમે કરીને અમારું દેશમાં અમે પસાર કરતા. તમે તો ભાગશાળી છો એટલે જે કાંઈ એક્ટિવિટી કરાવે સાહેબો એમાં વધારે રસ છે. શરમાવાનું મૂકી દેવાનું. બહેનો અને છોકરાઓ તો કેટલા આમ બેઠા હોય તો આમ તરવડિયા હોવા જોઈએ. ઊંધું કરીને નહીં બેસવાનું કે આપણે બેન છે એટલે આપણે નહીં બોલવાનું કે સાહેબ અમે વાત નહીં કરવાની એવું નહીં અને સરસથી આપણું કામ કરો. એટલે આ પ્રમાણ ભગવાન સ્કીમ છે શક્તિ ભગવાન આપી છે અને 5 લાવવાનું કામ કરો અને ખાસ સાહેબ કે આપણે ભૂલી જાવ વર્ગમાં જાવ. હું તો વર્ગમાં જતો છે પછી ઘરનું બધું ભૂલી જવાનું, ઘરનું ઘરે મૂકી દેવાનું. આ અંદર આવ્યા એટલે બસ આપણે બાળક તો જ બાળકની અંદરમાં રહેલી શક્તિ આપણે બહાર કાઢી છે, બાકી કોઈ દિવસ નીકળે નહીં.